હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આપણી ઈચ્છાઓ છે એ પૂરી નથી થતી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે નાનપણથી અમુક પ્રકારે જ ઉછર્યા છીએ અને આપણી માન્યતાઓ બની ગઈ છે. અને જે માણસ જે માને એ એના માટે સાચું. અને એ એટલા જડ મૂળથી આપણી અંદર બેસેલી છે, આપણે વારસામાં મળેલી છે. આપણા મમ્મીની કોન્શિયસનેસમાંથી, આપણા પપ્પાની કોન્શિયસનેસમાંથી એમની જે તરફ જાગૃતતા હોય, જાગૃતતા મતલબ આપણને જાણ હોય. જાગૃતતા કોને કહેવાય? કે એ વ્યક્તિ એ વિશે બહુ ધ્યાન દે છે, બહુ જાણે છે, એ વિષય ઉપર જાગૃત છે. તો એ જાગૃતતા આપણને વારસામાં પણ મળેલી હોય છે. મમ્મી પપ્પા જે માનતા હોય, પછી તો કે બાળક જન્મે પછી એને ઘરમાં આમ કરવું, આમ ન કરવું, જે જોવે છે એ કરે છે. આ બધી વસ્તુથી એ આપણી માન્યતાઓ બની જાય છે. એ માન્યતાઓ છે એ આગળ આપણને આપણી ઈચ્છાઓ પૂરી કરતી અટકાવે છે. પછી સોશિયલ મીડિયા અને આપણી આજુબાજુનું વાતાવરણ, આપણી આજુબાજુના લોકો, ટીવી, યુટ્યુબ, આ બધું એટલું બધું છે ને કે એનાથી આપણે ખૂબ જ ડિસ્ટ્રેક્ટ થાય છે. અને જે આપણે વારંવાર જોઈએ છીએ, જે વારંવાર સાંભળીએ છીએ, આ આપણે માનવા લાગીએ છીએ. અને આપણે જે ઈચ્છીએ છીએ આપણે નથી બનતા. આપણે જે હોઈએ છીએ, મતલબ આપણી જે માન્યતા હોય છે, આપણી જે અસમ્પશન્સ હોય છે, એ આપણે બનીએ છીએ. એવું નેવિલ કહે છે, નેવિલ ગુદાર્ડ એવું કહે છે કે તમે તમારી જે ઈચ્છા છે એ તમે નથી બનતા, પણ તમે જે છો ને એ તમને મળે છે. તમારી ઈચ્છા છે એ તમને નથી મળતું, તમે જે છો એ તમને મળે છે. હવે તમારી ઈચ્છા છે કે હું ખૂબ જ પૈસાદાર થાઉં, પણ તમે તમારી જાતને શું માનો છો? તમે માનો છો હું ગરીબ છું એટલે મારે પૈસાદાર થવું છે. પહેલી વસ્તુ તો એ. હું એસો આરામની જિંદગી નથી જીવતો એટલે મારે જીવવી છે, તો એ ન થાય. હું ખૂબ જ જાડી છું એટલે મારે પતલું થવું છે, તો ન થાય. મારો સંબંધ ખૂબ જ ખરાબ છે એટલે મારે સારો સંબંધ જોઈએ છીએ, ન થાય. એ તમારે બનવું પડે તો એ થાય. મતલબ તમારે તમારી અંદર એવી માન્યતાઓને ડેવલપ કરવી પડે, વિકસાવવી પડે કે હું ઓલરેડી પૈસાદાર છું. એ જે પૈસાદાર માઇન્ડસેટ હોય એને વિકસાવવો પડે. એવી આદતો પાડવી પડે, એવી વિચારસરણી કરવી પડે. આપણા માઇન્ડને એ પૈસાદાર જે માણસો વિચારતા હોય ને એવા વિચારોથી ભરી દેવું પડે. ત્યારે તમારું સબકોન્શિયસ માનવા લાગે કે ના, આ વ્યક્તિ પૈસાદાર છે. અને એ હરેક રસ્તા ખોલી દે પૈસો મેળવવાના. અને આપણે પણ પછી કોઈ પણ ધંધો કે કોઈ પણ નોકરીમાં હાથ નાખતા ડરતા નથી. આપણામાં એ હિંમત આવી જાય છે, આપણામાં વિશ્વાસ આવી જાય છે કે ના, આ તો મારાથી થઈ જશે. પણ પહેલાં એ બનવું પડે, કારણ કે નિયમ એવો છે કે આપણી અંદરથી બહારે દુનિયા બને છે. આપણું જીવન આપણા સાથે નથી ઘટતું, આપણા દ્વારા ઘટાય છે. જીવન આપણી સાથે નથી ઘટતું, આપણા દ્વારા ઘટે છે જીવન. આપણે જે માનતા આવીએ છીએ, આપણે જે માની લીધું છે, આપણે જે વિચાર કરતા આવીએ છીએ, આપણે જે બહારે જોઈને અંદર લાગણીઓ અનુભવીએ છીએ, એના દ્વારા આપણું જીવન આખું બને છે, આપણા દ્વારા બને છે. ભગવાન પણ આપણું જીવન નથી બનાવતા. એમણે તો બધો પાવર આપણને આપી દીધો કે હું તને પાવર આપું છું, જા, હું કાંઈ નહીં કરું, તું કર. પાવર બધો તારી પાસે છે. એટલે એમણે તો બધો પાવર આપી દીધો. એને પોતે આપણી અંદર વસી ગયા છે. એ પોતે માણસનો એક્સપિરિયન્સ લેવા અહીંયા આવી ગયા છે અને પોતે પણ ભૂલી ગયા છે કે હું ભગવાન છું. એ બધો પાવર આપણી અંદર દઈ દીધો છે એને. એટલે ક્રિએટ કરવાનો પાવર આપણી પાસે છે, પણ આપણે
આપણી માન્યતાઓ પ્રમાણે ક્રિએટ કરીએ છીએ, આપણી ઈચ્છાઓ પ્રમાણે નથી ક્રિએટ કરતા. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ઈચ્છા છે એ આપણામાં કેપેસિટી હોય તો જ આવે, નહીંતર આપણામાં એવી ઈચ્છા નથી આવતી. બધાને ઇલોન મસ્ક બનવાની ઈચ્છા નથી થતી, બધાને કોહલી બનવાની ઈચ્છા નથી થતી, બધાને ઐશ્વર્યા રાય બનવાની ઈચ્છા નથી થતી. તો તમારી જે ઈચ્છા છે એ તમારી કેપેસિટી છે, તમે બની શકો છો, એટલે તમારી અંદર એ આવી છે. તમારી અંદર જે ગોડ સેલ્ફ છે, મતલબ તમારી અંદર જે પરમાત્માનો અંશ છે, એની એવી ઈચ્છા છે કે એ ફીલ કરે, એને એ અનુભવવું છે કે તમે એવું વ્યક્તિ બનો, તમે પૈસાદાર બનો, તમે સરસ મજાનું બોડી મેનિફેસ્ટ કરો અથવા તો તમારા સંબંધ સારા બનાવો. એ તમારી અંદર જે પરમ તત્વનો એક અંશ છે એ એવું અનુભવવા માગે છે, એટલે એ તમને એવી ઈચ્છા આપે છે. પણ તમે એની વિરોધમાં વિચારી તમારી માન્યતાઓને બદલાવતા નથી, જૂની માન્યતાઓને પકડી રાખો છો, એને લીધે એ તમારી ઈચ્છા પૂરી નથી થતી. ઈચ્છા ખૂબ જ છે પણ પૂરી થતી નથી. અને જે ઈચ્છા વારંવાર હરીફરીને આવે ને એ ઈચ્છા તો નક્કી જ કરી લેવાનું કે આ ઈચ્છા મારા પરમ તત્વની છે ઈચ્છા, એટલે જ મારી અંદર વારંવાર આવે છે, નહીંતર ન આવે. અને એ ઈચ્છાને પૂરી કરવા માટે આપણે જે કંઈ પણ માન્યતાઓ બદલાવી હોય બદલાવવાની જ. હવે આપણી માન્યતાઓ જે રીતના બની છે ને, જૂની માન્યતાઓ એ જ રીતના નવી માન્યતાઓ બને છે. બની છે કેવી રીતના? તો મેં તમને ન કીધું, એક બાળકને આપણે વારંવાર કહીએ આ ખોટું ન બોલાય, ખોટું બોલવાથી પાપ પડે છે. આપણે અત્યાર સુધી મગજમાં લઈએ, આપણે ખોટું બહુ ઓછું બોલીએ. પછી તો કે કોઈને હેરાન ન કરાય, આપણે હેરાન થવું પડે, કોઈને હેરાન ન કરાય, આપણે હેરાન થવું પડે. આ કેટલી વખત આપણે સાંભળ્યું છે, બરાબર? એટલે આપણી અંદર એ બેસી ગયેલું છે કે ભાઈ મેં આને હેરાન કર્યું ને તો મારે હેરાન થવું જોશે. તો આ રીતે હવે આપણે નવી માન્યતાઓ પણ બનાવી શકીએ છીએ, વારંવાર અફર્મ કરીને, અથવા તો રેમ્પેજ કરીને. એક મસ્ત ટેકનિક છે રેમ્પેજ, મને બહુ ગમે છે, એટલે હું કરું છું અને રિઝલ્ટ પણ સારું મળે છે. તો વારંવાર જે વસ્તુ તમારી અંદર તમે દોહરાવો ને એ પ્રમાણે તમારી માન્યતાઓ બનવા લાગે. તમે એ દોહરાવો કે ના, બધો પાવર મારી અંદર છે, હું જ ક્રિએટ કરું છું, હું સારું ક્રિએટ કરી શકું છું, હું કરી શકું છું, હું જે કલ્પના કરું છું એ સાચી પડે છે. આવા તમે અફર્મેશન દરરોજ સવારમાં ઉઠીને 10-15 મિનિટ સુધી 4-6 મહિના કરો, અફર્મ કરો, દિવસમાં વારંવાર અફર્મ કરો, એટલે તમારો માઇન્ડસેટ, તમારી માન્યતાઓ બદલશે. પછી તો કે મોટામાં મોટો ફાયદો છે, દરરોજ સવારમાં ઉઠીને વિડીયો સાંભળો. મને એનો સૌથી વધારે ફાયદો થયો છે. હું એમ નથી કહેતી કે મારા જ વિડીયો સાંભળો, હું એમ કહું આવા વિડીયો સાંભળો જેના તમને ગમે, એના જે તમારા પાવરને જાગૃત કરે, જે તમને સમજાવે કે તમે જ ક્રિએટર છો, તમારા દ્વારા જ બધું થયું છે. એટલે તમારી અંદર બેસી જશે, એક માન્યતા તમારી બની જશે, એક ઘડાઈ જશે માઇન્ડસેટ એવો કે ભાઈ હું જ કરું છું, બધું હું જ કરું છું. જેથી કરીને તમે અવેર થઈ જશો કે બધું હું જ કરું છું, તો મારે શું કરવું એ મારે વિચારવાનું છે. તો દરરોજ જ્યારે આ વસ્તુ તમે સાંભળો ને ત્યારે તમારી માન્યતા બની જાય છે, ત્યારે તમારી અંદર છેટ ઉતરી જાય છે, તમે એ બનવા લાગો છો. દરરોજ તમે રેમ્પેજ વાપરો, એક રેમ્પેજ બનાવો. રેમ્પેજ એટલે વાક્ય ઉપર વાક્ય, અલગ અલગ વાક્ય એને લગતા. જેમ કે હું તો ખૂબ જ પૈસાદાર છું, મારી પાસે કેટલાય બધા પૈસા કમાવાના સોર્સિસ છે, હું તો ખૂબ જ લક્ઝરિયસ લાઈફ જીવું છું, મારી જિંદગી તો જોરદાર છે, મારે તો કેટલા બધા નોકર ચાકર છે, મારો બંગલો બહુ જોરદાર છે, મારી પાસે આટલી ગાડીઓ છે, મારી લાઈફ એકદમ ઇઝી ને એફર્ટલેસ છે. આ જે તમારી આખી બને 5-10 મિનિટના આવા વાક્યો મનની અંદર દોહરાવાય, એને રેમ્પેજ કહેવાય. એક જ વાક્ય હોય તો અફર્મેશન, એને વારંવાર એક જ વાક્યને રિપીટ કરો તો અફર્મેશન, પણ વાક્ય અલગ અલગ તમારી ઈચ્છા પ્રમાણે એને લગતા તો એને રેમ્પેજ કહેવાય.
અથવા તો તમે કોઈ એવી વાર્તા બનાવો તમારી અંદર કે ભાઈ મારો સંબંધ તો બહુ સરસ હસબન્ડ વાઈફનો હોય તો મારા હસબન્ડ તો ખૂબ જ સારા છે, અમારો સંબંધ તો બહુ સરસ છે, એ મને ખૂબ જ પ્રેમ કરે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે, એને મારા વગર ચાલતું જ નથી, એ મારી બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે, એ બધું મને પૂછીને જ કરે છે. આ બધું તમે તમારી વાર્તા ચલાવો તો દરરોજ ડિસિપ્લિન ઇઝ મસ્ટ. તમારું ડિસિપ્લિન હોવું જ જોઈએ, દરરોજ આ વસ્તુ થવી જ જોઈએ. કારણ કે તમે યાદ કરી લ્યો કે જે આપણા ઘરમાં બાળક હોય એને તમે જોશો કે તમે કેટલી વાર એને એકને એક વાક્ય કહો છો, કેટલા ટાઈમ સુધી, એટલે 7 વર્ષનું થાય પછી એની અંદર એ બધું બંધાઈ જાય છે અને જીવે ત્યાં સુધી એની જોડે ચાલે છે. તો બસ આ જ વસ્તુ આપણે પણ દરરોજ ડિસિપ્લિનલી કરવાની થાય છે. અને તો તમારી માન્યતાઓ બદલશે અને તમે એ વ્યક્તિ બનશો જે તમારે બનવું છે. અને જો તમે શાંતિથી બેસીને અફર્મ કરો કે આ રીતે રેમ્પેજ કરો, એટલે એના ચિત્રો, એની કલ્પનાઓ પણ તમારી અંદર આવે. મેં જોયું છે એની કલ્પનાઓ પણ. અને તમારી એમાં ખાસ જેને વજન ઉતારવો છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, 2 દિવસમાં મેં માત્ર 2 દિવસમાં મારા કમરની સાઇઝ 1 સેન્ટીમીટર કહેવાતું હોય છે ને, હા, સેન્ટીમીટર ઘટાડી દીધી 2 જ દિવસમાં. કાંઈ કર્યું નથી, સાંભળજો, કાંઈ કર્યું નથી. જસ્ટ હું 15 મિનિટ જે પેલી મારી પ્રેક્ટિસ છે સિલવા, એ પ્રેક્ટિસ એમાં બેઠી 15 મિનિટ અને મનમાં બોલવાનું ચાલુ કર્યું કે વાહ, મારું બોડી ફિટ થઈ ગયું છે, મારી કમર પતલી થઈ ગઈ છે, આ રીતે. અને જે બોલતી હતી એ પ્રમાણે મને કલ્પનાઓ થતી હતી કે હું મારો હાથ મારી કમર ઉપર ફેરવું છું અને કેટલી પતલી લાગે છે એ ફીલ થતું હતું એકદમ, બરાબર. અને બસ એના ઉપરથી એવું એ 15 મિનિટ 2 દિવસ સુધી કર્યું. અને એ 2 દિવસ થોડુંક ખાવાનું કંટ્રોલમાં, મતલબ રાતે હું બહુ ખાતી નહોતી. અને સવારે રેન્ડમલી એક્સરસાઇઝ 5 મિનિટ, 5 જ મિનિટ, એના 2-4 સ્ટેપ 5 મિનિટ જે આવડતી હતી એ કરી. અને 2 દિવસમાં આવડો ડિફરન્સ થયો. મને આશ્ચર્ય લાગ્યું કે અરે યાર, આપણે જે ધારીએ ને, આપણું બોડી આટલું જલ્દી જો રિસ્પોન્સ કરતું હોય તો કાંઈ પણ થઈ શકે. આ મારી સક્સેસ સ્ટોરી છે. તો કોઈ પણ વસ્તુ થઈ શકે છે. તમે દરરોજ અફર્મ કરો, દરરોજ, પણ ડિસિપ્લિન બહુ જરૂરી છે. અને એ વસ્તુ જેમ તમે અફર્મ કરશો આંખો બંધ કરીને શાંતિથી બેસીને, એટલે તમારી અંદર એની કલ્પનાઓ આવશે, તમે એને ફીલ કરશો. જેવી રીતે હું મારી કમરને ફીલ કરતી હતી એ રીતે તમે એને ફીલ કરશો. જેમ તમે ફીલ કરશો એમ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ બેસશે અને એ માનવા લાગશે કે આ સત્ય છે અને એ વસ્તુ થશે. તો આ એક જોરદાર આ જ પ્રોસેસ છે. હું એમ કહું છું આ જ પ્રોસેસ છે. બધી મિક્સ કરીને અફર્મ કરો, વાર્તા બોલો, વિઝ્યુઅલાઇઝ કરો એ સમયમાં 5-10 મિનિટ દરરોજ દિવસમાં 2-3 વાર બેસો અને આ વસ્તુ કરો જે તમારે જોઈએ છે. પૈસા, નોકરી, વજન ઘટાડો, સંબંધ સુધારવા, ફેમસ થવું, કોઈ પણ વસ્તુ છે, તમારા ઓપિનિયન્સ ચેન્જ કરો, હાઇટ વધારવી, કોઈ પણ વસ્તુ થઈ શકે છે. કારણ કે પાવર તમારી પાસે છે. ભગવાને બેસ્ટ પાવર આપ્યો છે કલ્પના. કોઈની પાસે નથી. આ દુનિયામાં બીજા કોઈ ક્રિએચર પાસે નથી. જે માણસ પાસે છે એ વિચારી શકે છે અને કલ્પના કરી શકે છે. એ જ આપણો પાવર છે. એને આપણે ઉપયોગ કરવાનો છે. બેસ્ટ ગિફ્ટ છે. એનો ઉપયોગ કરી અને આપણે આપણું જીવન બનાવીએ છીએ અને બનાવવાનું છે. અને એ બનાવવા માટે, ડિસિપ્લિન રહેવા માટે અને આપણી જાતને વારંવાર યાદ કરવા માટે કે ના, હું જ ક્રિએટર છું, દરરોજ વિડીયો સાંભળવાના. જેટલું તમે વિડીયો સાંભળો એટલું જ તમે એ પાવરમાં રહ્યો દરરોજ. એટલે દરરોજ વિડીયો સાંભળો, દરરોજ ડિસિપ્લિનલી મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, અફર્મ કરો અને દરરોજ પોતાને યાદ કરાવો કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. તમે જ તમારા જીવનને જેવું ધારો એવું બનાવી શકો છો. પાવર બધો તમારી અંદર જ છે. તમારું જીવન અત્યારે જે છે એનું કારણ તમે પોતે જ છો. તમારી આજુબાજુમાં જે કાંઈ પણ દેખાય છે એ તમારા માઇન્ડનું રિફ્લેક્શન છે, તમારી કલ્પનાઓનું રિફ્લેક્શન છે, તમારી માન્યતાઓનું રિફ્લેક્શન છે. તમે જે આખો દિવસ વધારે વિચારો છો એનું સામે પ્રતિબિંબ છે તમારું જીવન. તો હવે
બદલવાનું પણ તમારા હાથમાં જ છે. તમે ક્રિએટર બનો, પાવર પોતાના હાથમાં લ્યો અને બદલવાનું શરૂ કરો. એક દિવસમાં નહીં બદલે, પણ 2-3 મહિના આપો, 15-20 દિવસ તો રેગ્યુલર આપો અને પછી જુઓ એની અસર. 100% ગેરંટી છે, અસર થશે ને થશે જ. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅર. કરનારા બનો. દરરોજ યાદ કરો કે હું 1% ઓછું ખાઈશ તો હાલશે, 1% કામ ઓછું કરીશ તો ચાલશે, પણ દરરોજ હું મેડિટેશન કરીશ, હું અફર્મ કરીશ. જો લાઈફ ચેન્જ કરવી છે તો, તમારી ઈચ્છાઓને પૂરી કરવી છે તો હું આ તો કરીશ જ. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમને એમ થતું હોય કે ના ખરેખર પાવર છે, યોગ્ય લાગતું હોય, મને તો વિશ્વાસ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી બીજા લોકોને પણ આ વસ્તુની જાણ થાય કે ના, પાવર તો બધો મારી અંદર છે અને હું ખોટે ખોટો બારે હેરાન થાઉં છું. થેન્ક યુ.